मिथ्या भय पावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा ये निज मोक्ष पाओ। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजाधिकार में આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। સ્વાધ્યાયમાં તો ઘણો ગેપ પડી જાય છે, પરંતુ અભ્યાસમાં ગેપ ન પડવો જોઈએ। શું કહ્યું? સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં તો ગેપ પડી જાય છે, પરંતુ અભ્યાસ એમાં જે કહ્યું હોય એ જે જચી ગયું હોય એમાં તો ગેપ ન પડવો જોઈએ, નિરંતર અભ્યસ્ત તો રહેવું જ જોઈએ। એ પ્રમાણે આપણે ફરીથી અભ્યસ્ત રહેવાની પ્રેરણાના આધારે ફરીથી આ બીજા અધિકારમાં જ્યાંથી આપણે વિષય છૂટ્યો છે ત્યાંથી એની શરૂઆત કરીએ છીએ। એનો મૂળ વિષય અહીંયા એ હતો કે કયું પેજ છે? 36 અથવા 35 એન્ડ હતું। હા, કે કર્મબંધન રૂપ જે રોગ છે એ આપણે સિદ્ધ કર્યો હતો। રોગ મટાડવો છે, રોગથી રહિત થવું છે। એ પહેલા રોગનું નિદાન અહીંયા પંડિતજી કરાવે છે। કર્મબંધન એ રોગનું નિદાન કર્યું છતાં ઓર વિશ્વાસ કરાવવા કહે છે કે કર્મના ઉદયમાં જીવોની કેવી કેવી અવસ્થાઓ થાય છે, તો એ અવસ્થાઓથી રહિત થવું હોય, કર્મથી રહિત થવું હોય તો શુદ્ધાત્માનું લક્ષ્ય કર કે જેમાં કર્મનું ત્રણેય કાળે અભાવ છે। મૂળ પ્રયોજન તો એક જ છે કે પર્યાયમાં મુક્તિની પ્રાપ્તિ કરવી। મોક્ષ જ હિતરૂપ છે। મોક્ષ કહો, કર્મ રહિત દશા કહો, મોરાગ સ્વીકારી ભાવથી રહિત દશા કહો, અર્થાત અનંત ગુણોમાં અનંતતા પર્યાયમાં પ્રગટ થઈ જવી, અસ્થિતિ એમ કહો, બધી એક જ વાત છે। અહીંયા હવે એના માટે અહીંયા જે 35 નંબરના પેજ ઉપર છે, જ્ઞાન દર્શનાવરણ કર્મોદય જન્ય અવસ્થા। યદ્યપી ઘણો વિષય થઈ ગયો છે, થોડું બધું વિઝનના રૂપમાં હું પોઈન્ટ લઈને પછી આગળ આપણે ચર્ચા કરીશું। ખરેખર સ્વભાવ તો કેવો છે? જ્ઞાનમય, ચૈતન્યમય, ઉપયોગીનું લક્ષણ છે। સર્વ પદાર્થોને એની પાસે ગયા વગર સ્વરૂપમાં રહીને ત્રિકાલવર્તી પર્યાયો સહિત જાણવું, કોઈ પણ ઇન્દ્રિયોની સહાય વગર, કોઈ પણ આલોક આદિ, પ્રકાશ આદિ, બાહ્ય પદાર્થ આદિની સહાય વગર, વિકલ્પ વગર તમામ પદાર્થોનું પર્યાયમાં ઝલકવું, જાણવું, એવો આત્માનો, એવો દરેક આત્માનો, એવો અજ્ઞાનીના આત્માનો પણ સ્વભાવ છે। સ્વભાવ તો ચૈતન્યમય છે। આવો સ્વભાવ હોવા છતાં વર્તમાન પર્યાયમાં જ્ઞાનાદિની જે અલ્પ દિશાઓ છે એ અલ્પ દિશાઓમાં કેવી જાતિની પરાધીન પ્રવૃત્તિ થાય છે એ અહીંયા બતાવવાનું છે। કેમ થાય છે?
કે આવા સ્વભાવને ઓળખ્યો નહીં, આવા દ્રવ્ય સ્વભાવને જાણ્યો નહીં, એને અનુભવ્યો નહીં, એની દ્રષ્ટિ કરી નહીં, ઉપયોગમાં લીધો નહીં, ઉપયોગ ત્યાં રમાયો નહીં, ઉપયોગને ત્યાં સ્થિર કર્યો નહીં. આ બધા દોષ છે આત્માના. તો એના કારણે વર્તમાન પર્યાયમાં જે કર્મના ઉદયમાં જે દશાઓ થાય છે અને એમાં કેવી પ્રવૃત્તિ થાય છે એની ચર્ચા અહીંયા કહી, કે જેથી કરીને આપણને એ પરિણામોનો અર્થાત એ વિકારોનો, એ અલ્પતાનો, એવી ભાવોનો અભાવ કરવાનો પુરુષાર્થ જાગૃત થાય, એ ઉદ્દેશ છે. ત્યાં પેજ નંબર 36 ઉપર મતિશ્રુત અને અવધિ જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ, એમાં સૌથી પહેલા મતિ જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ પર વિશેષ અહીંયા પ્રકાશ નાખ્યો છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, કેવલ જ્ઞાન, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન, આવા 8 પ્રકારના જ્ઞાનના ભેદ કયા. તથાપિ જ્ઞાનમાં તો કોઈ ભેદ નથી. જ્ઞાન ગુણ તો એક જ છે, જ્ઞાન ગુણ એક છે, પરિપૂર્ણ છે, સદાકાલ છે. પરંતુ 8 પ્રકારના જ્ઞાન કેમ કયા? પ્રશ્ન તો થાય. જ્ઞાન તો એક જ છે. ખ્યાલ આવે છે પ્રશ્ન? જ્ઞાન ગુણ તો એક જ છે, એકરૂપ છે, સદાકાલ છે, શુદ્ધ છે, નિર્મલ છે, પરિપૂર્ણ છે. કોને? જીવ માત્ર. નિગોદના જીવથી લઈને તમામ સિદ્ધ વિગવંતો સુધીનું જે જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ કહો, જ્ઞાન સ્વભાવ કહો, જ્ઞાન શક્તિ કહો. 748 શક્તિમાં જ્ઞાન શક્તિ, દર્શી શક્તિ, સર્વજ્ઞ શક્તિ, સર્વદર્શી શક્તિ, શક્તિઓ કહો, પરિપૂર્ણ છે. તો પછી 8 પ્રકાર કઈ રીતે પડ્યા? 8 ભેદ કઈ રીતે પડ્યા? કયા આધારે આ ભેદ કયા? તો કહે છે કે વિકસિત, અવિકસિત અર્થાત અલ્પ વિકસિત, પૂર્ણ વિકસિત, વિપરીત, એ પ્રકારની કન્ડિશનના આધારે આ જ્ઞાનમાં ભેદ પડે છે. તો એવી જાતિની કન્ડિશનો કેમ લાગુ પડી? કયા આધારે? તો કર્મ પર આવવું પડશે. કે કર્મના ઉદયમાં, ઉદયથી, ક્ષયથી કે ક્ષયોક્ષમના નિમિત્તથી એ જ્ઞાન ગુણ લઈએ આજે. તો જ્ઞાન ગુણની પર્યાયોમાં, કાર્યમાં, હાલતમાં, અવસ્થાઓમાં જે અલ્પ વિકસિતમાં પણ ઘણા ભેદ, ક્ષયોક્ષમમાં અર્થાત તો પૂર્ણ વિકસિત અર્થાત તો વિપરીત. કર્મ ઉદયના આધારે, ઉદય, ક્ષય અને ક્ષયોક્ષમના આધારે જ્ઞાન ગુણની પર્યાયોમાં વિવિધતા દેખવામાં આવે છે. એમાં મતિ, અવધિ, મિલપર્યાય, મતિ, શ્રુત, અવધિ અને મિલપર્યાય તો કેવી છે? જ્ઞાનની અલ્પ વિકસિત પર્યાય. મતિ જ્ઞાનાવરણી કર્મના ઉદયમાં, મતિ જ્ઞાનાવરણી કર્મના ક્ષયોક્ષમમાં. બે વાત લીધી ને. મતિ જ્ઞાનાવરણી કર્મના ઉદયમાં તે સંબંધી પદાર્થોના જ્ઞાન કરવાની શક્તિ ઉત્પન્ન થતી, અને મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમમાં કિંચિત જ્ઞાનની શક્તિનો ઉઘાડ થાય છે. આ વાત કહી ને. એ રીતે શુદ્ધ જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં કિંચિત જ્ઞાન કથાવાનો ઉઘાડ થાય છે. અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમમાં, મનપર્યાય જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમમાં, અને કેવલ જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ થાય કે ઉપશમ થાય? શું થાય શકે? કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય, ન એનો ઉપશમ થાય કે ન એનો ક્ષયોક્ષમ થાય. એનો તો ક્ષય જ થાય. કેવલ જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ થાય તો શું થાય? ખ્યાલ આવ્યો કે નહીં?
કેવલ જ્ઞાનાવરણીનો તો ક્ષય થાય. તો એના નિમિત્તથી જે જ્ઞાનની અવસ્થાઓ બને છે, જ્ઞાનની ઓરથી લઈએ તો જ્ઞાનની તત્સમયની યોગ્યતા રૂપ અને અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતાઓ થાય છે, અલ્પરૂપ, અને શુદ્ધ ઉપાદાન રૂપ પૂર્ણ અવસ્થાઓ થાય છે. તો એ બધી અવસ્થાઓના આધાર ઉપર અહીંયા વર્ણન છે. વાત એ છે કે અવસ્થાઓ થાય છે એમાં જે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન આદિ મનપર્યાય જ્ઞાન જે અલ્પ પર્યાયો છે, અહીંયાથી મોહનીયને જોડતા નહીં, ખાલી જ્ઞાનની ઓરથી ચર્ચા છે. જે અલ્પ પર્યાયો છે, અવિકસિત પર્યાયો છે, ક્રમથી વિકસિત પર્યાયો છે. મતિશ્રુત, એનાથી અવધિ જ્ઞાન થોડી વિકસિત, એનાથી મનપર્યાય જ્ઞાન ઓર વિકસિત, અને કેવલ જ્ઞાન પૂર્ણ વિકસિત. અને કુમતિ, કુશ્રુત, કુઅવધિ વિપરીત મિથ્યાત્વ સહિત જ્ઞાનની વાત છે. હાલ અહીંયા આપણે મિથ્યાત્વનું ગુણ નથી, મોહનીય કર્મની પરાધીનતાનો જોશું. અહીંયા જ્ઞાનાવરણીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મના પાછા 5 ભેદ: મતિ જ્ઞાનાવરણીય, શુદ્ધ જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનપર્યાય અને કેવલ જ્ઞાનાવરણીય. આ કર્મના ઉદયમાં જ્ઞાન શક્તિ વ્યક્ત થતી નથી, અને આ કર્મના ક્ષય, ક્ષયક્ષમ આદિ એ પ્રકારની પોષણમાં મતિશ્રુત, અવધિ, મનપર્યાયમાં કિંચિત જ્ઞાનનો ઉઘાડ થાય છે. હવે જે કિંચિત જ્ઞાનનો જે ઉઘાડ થાય છે એ કર્મ નિમિત્ત કહ્યું, પણ ઉઘાડ થાય છે એ તો એ સમયની યોગ્યતાથી થાય છે. કર્મના ક્ષયથી અર્થાત ક્ષયક્ષમથી જ્ઞાન ઉગડે છે એવો કર્તા કર્મ સંબંધ નથી, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અનેક વાર આપણે આ સ્પષ્ટીકરણ કરીએ છીએ. કથનમાં એમ જ આવશે ને, મતિ જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં અને મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમમાં. હવે જે મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમમાં જ્ઞાનનો ઉઘાડ થાય છે, એ કેવો ઉઘાડ થાય છે? મતિ જ્ઞાનાવરણીય અર્થાત મતિ જ્ઞાન કોને કહે છે? ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે જ્ઞાનની પ્રવૃત્તિ થાય, ઇન્દ્રિય અને મનના અવલંબનથી જે જ્ઞાન પ્રવૃત્તિ કરે એ જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. એક બીજી બી વિવક્ષા છે આધ્યાત્મિક, પણ આ વિવક્ષાને મુખ્ય કરીએ છીએ. ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે જ્ઞાન પ્રવૃત્તિ કરે, તો ઇન્દ્રિય અને મનનો આશ્રય લેવો પડે, એની સહાય લેવી પડે. એ મતિ જ્ઞાનની અર્થાત તો એ જ્ઞાનની પર્યાયનો વિભાવ છે, એ જ્ઞાનની પર્યાયની અશુદ્ધિ છે. ચાહે સમ્યક હોય કે ચાહે મિથ્યા હોય, અહીંયા સમ્યક મિથ્યાનો ભેદ નથી કર્યો. ખ્યાલ? કથનચિત વિભાવરૂપ કહે છે સમ્યક મતિ જ્ઞાનને, અને કથનચિત સ્વભાવરૂપ કહે છે. સ્વભાવરૂપ એટલે કે સમ્યક છે, અને વિભાવરૂપ એટલે કે સમ્યક દ્રષ્ટિનું મતિ જ્ઞાન પણ પદાર્થોને જાણવા સંબંધી નિર્મલ નથી. એને પણ ઇન્દ્રિયોની સહાય વગર જાણવું બનતું નથી. એને પણ ઇન્દ્રિયોના દ્વારા જાણવાનું જ્ઞાનની પ્રવૃત્તિમાં નિયમથી એ પદાર્થોનું અસ્પષ્ટ જ્ઞાન થાય છે, વિશદ જ્ઞાન થતું નથી, ચાહે સમ્યક દ્રષ્ટિ હોય કે ચાહે મિથ્યા દ્રષ્ટિ હોય. અહીંયા સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને હાલ અહીંયા લેવો નથી. અહીંયા માત્ર મતિ જ્ઞાન વાળા જીવો, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન વાળા જીવો કયા ગુણસ્થાન સુધી હોય છે? 12મા ગુણસ્થાન સુધી. 13મા ગુણસ્થાન સુધી તો જ્ઞાન પૂર્ણ થઈ જાય છે. ક્ષયક્ષમ જ્ઞાનનો અભાવ, ક્ષાયિક જ્ઞાનનો ઉત્પાદન, અને જ્ઞાન ગુણ તો ધ્રુવ. એ તો 13મું ગુણસ્થાન અરિહંતનું. પણ 12મા ગુણસ્થાન સુધી, પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીમાં જેટલી બી જીવરાશિ આવી જાય, એનું જે મતિ શુદ્ધ જ્ઞાન જે છે, એ મતિ શુદ્ધ જ્ઞાનની જે જાણવાની પ્રોસેસ છે એ સમાન છે. ખ્યાલ આવે કે નહીં? કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને કહીએ કે જો ને જરા દાળ કેવી થઈ છે, એમાં ઘડપણ છે કે નહીં, તો એ આંખ બંધ કરીને આત્મામાં ઉતરીને એ રીતે બતાવશે કે ચાખીને બતાવશે? ખ્યાલ આવે કે નહીં દિલભાઈ? ખ્યાલ આવે? કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને કહે કે ભાઈ આ દાળ જરા ઘડપણ કેટલું પડ્યું છે જરા જોજો, તો એ શું કહેશે કે એક ચમચીમાં આપો, જરા ચાખીને કહું છું કે ઘડપણ છે કે નહીં. હવે સમ્યક દ્રષ્ટિ છે કે મિથ્યા દ્રષ્ટિ, એની સાથે એ સંબંધ નથી. એની જ્ઞાનની એવી પરાધીનતા છે. શૈલેષભાઈ, જ્ઞાનની જે, અને આ કયા જ્ઞાનની પરાધીનતા છે?
કે જે જ્ઞાનનો અંશ, સમજો બહુ કડક વાત છે, જ્ઞાનનો અંશ સકલ નિરાવરણ અંશ કહેવાય છે, જે સ્વભાવનો અંશ છે, એ અંશની વર્તમાન પર્યાયમાં આવી દશા થઈ છે. પર્યાય એક જ, મતિ જ્ઞાનની જે જ્ઞાનની જાણવાની પર્યાય છે, એ પર્યાયની જે જાણવાનો સ્વભાવની ઓળખી જોઈએ તો એ કેવો સ્વભાવ છે? સકલ નિરાવરણ જ્ઞાયકનો અંશ છે, ત્રિકાલવર્તી દ્રવ્યનો કાલવર્તી અંશ છે, પરિપૂર્ણ શુદ્ધ રૂપે છે સ્વભાવની ઓળખી જોઈએ તો. આજે બી પર્યાયની વાત કરું છું, પારણામિક ભાવ સ્વરૂપ છે, પારણામિક ભાવ સ્વરૂપ એ છે, સસંવેદન રૂપ છે, અને આપણી પાસે એ જ છે આત્માનુભૂતિ કરવા માટેનું એકમાત્ર ચાન્સ. એ જ જ્ઞાનને બતાવવું છે કે આ આત્માનું જ્ઞાન છે, કે જે ઇન્દ્રિયોના અવલંબનમાં જઈને પરાધીન રૂપ વેઠ કરે છે. એ જ જ્ઞાન આ બાજુથી જોઈએ તો જ્ઞાયકનું છે. ત્યારે એ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિશેનું લક્ષ્ય હટે તો એ જ જ્ઞાન સ્વસન્મુખ થઈને ખ્યાલ શુદ્ધોપયોગ રૂપ જે મતિ જ્ઞાન છે, શુદ્ધોપયોગ જો આત્માનુભૂતિ જ્ઞાન છે, મતિ શુદ્ધ જ્ઞાન વાળા છદ્મસને એ આત્માનું જ્ઞાન, આત્માનુભૂતિ રૂપ જ્ઞાન જે છે, એમાં ઇન્દ્રિયો અને મનનું આવલંબન નથી હોતું. એ પણ એક વ્યાખ્યા આપી છે. તમે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં મતિ જ્ઞાનની વ્યાખ્યામાં બે જ્ઞાન કહ્યું, બાહ્ય પદાર્થોની નિવૃત્તિ વાળું સ્વસન્મુખ રૂપ દર્શન ઉપયોગ પૂર્વક, હે ને, જે જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં જે રમી રહ્યો છે એ પણ મતિ જ્ઞાન. જો ઇન્દ્રિય અને મનના આવલંબન રૂપ જે જ્ઞાન છે ને, એ પર પદાર્થના જ્ઞાનની મુખ્યતાથી કહે છે. ફરીથી તો શાંતિથી લેશું આપણે. ઇન્દ્રિય અને મનના અવલંબનથી જે મતિ જ્ઞાન થાય છે એ પર પદાર્થોને જાણવાની મુખ્યતાથી કહ્યું છે. આત્માને જાણવામાં તો ઇન્દ્રિય અને મનની અવલંબનની જરૂર નથી. એ મતિ જ્ઞાન, એ જ્ઞાનના અંશ નહીં, એ જ્ઞાનના ઉઘાડ નહીં. પણ બહુ ઊંચી વાત છે. આપણી પાસે જે અત્યારે મતિ જ્ઞાન છે ને, એ મતિ જ્ઞાનને પર પદાર્થનું જ્ઞાન કરવું હોય કે મતિ જ્ઞાન ઇન્દ્રિય અને મનના નિમિત્તથી અથવા નિમિત્ત પૂર્વક જાણે છે, અને પાંચ ઇન્દ્રિયનો વિષય પૂદગલ બને છે, અર્થાત તો પર બને છે. એટલે તમારે કોઈનો કલર જાણવો હોય, શર્ટનો રંગ જાણવો હોય, અથવા કઈ એની થિકનેસ જાણવી હોય તો એ સંબંધી, હે ને, આ સ્મૂથ છે કે આ કેવું છે, આ રોડ કેવો છે, સ્મૂથ છે કે ખરબચડું છે, તો કે સ્પર્શન ઇન્દ્રિયનું અવલંબન લઈ અને એ સંબંધી જ્ઞાન સંભવે છે, નહીં તો નહીં સંભવે. પણ આત્માને જાણવું હોય તો ઇન્દ્રિય અને મનનું અવલંબન છોડી અને જયારે સ્વરૂપમાં રમે છે તો એ જ મતિ જ્ઞાન, આત્મ જ્ઞાન છે. એની વિધિ લેશું. અહીંયા તો ફંડામેન્ટલ ચાલે. અત્યારે તો આપણે પરાધીનતા તરફ જરૂર છે કે જે જાણવાની જે પ્રવૃત્તિ થાય છે. હવે શું કહ્યું? મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષૌક્ષમમાં કિંચિત જ્ઞાનનો જે ઉઘાડ થાય છે, અર્થાત શ્રુતાદિ જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં તે જ્ઞાનનો ઉઘાડ થાય છે. એની જે પ્રવૃત્તિ છે એ અહીંયા કહે છે કે પરાધીન છે. એક પરાધીનપણું છે એમાં. એટલે એ પરાધીનપણું છે એ વિભાવ છે, એ જ્ઞાનનું વિભાવપણું છે. અને એ જાણવું સામાન્ય લઈએ છીએ તો એ જે જ્ઞાનનો સ્વભાવ, એ જ જ્ઞાનનો પર્યાયની વાત છે. એ ત્રિકાલી જ્ઞાન ગુણની વાત નથી. કે જે વસ્તુ હોય પરમનન્ટ, એ પેટીમાં પેક ના હોય, એનો અંશ ખુલ્લો હોય, એનું લક્ષણ તો હોય ને હોય. હવે લક્ષણ પકડમાં આવી જાય એટલે તો લક્ષ મિલી જાય એ બધાની વચ્ચે. ખ્યાલ આવે? તો જાણવું તો લક્ષણ છે, પણ હાલ એ જાણવું લક્ષણ જે છે એ ક્યાં પ્રવર્ત્યું છે? પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જાણવા પ્રવર્તે છે. તો એનું અવલંબન લઈ અને એમાં પ્રવૃત્તિ કરે છે. શાની પ્રવૃત્તિ કરે છે? આત્મા જાણવાની. હે ને? આત્મા જાણવાની પ્રવૃત્તિ કરે છે, કાં તો રાગની પ્રવૃત્તિ કરી શકે છે. પણ અહીંયા જાણવાની અત્યારે જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં થતી પરાધીનતા, જ્ઞાનની પરાધીનપણું. પણ પેલું નહીં ભૂલવાનું, સ્વભાવ તો કેવો છે?
માનો કે અહીંયા બાર ઓલું મકાન છે, હે ને, તો એ મકાનનો કલર કેવો છે? તો બારી ખોલવી પડશે, મકાન સ્પષ્ટ આપણી નજરની સામે હોવું જોઈએ, સમજો. પછી આપણે ત્યાં તે પ્રમાણે આપણી આંખ પણ ક્લિયર હોવી જોઈએ, આ ઇન્દ્રિય પણ, અને પછી મકાનનું સ્પષ્ટ જ્ઞાન થાય. એવો આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી એ તરફ જોયા વગર, ઇન્દ્રિયનું અવલંબન લીધા વગર જાણવાનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે આવો? મારા આત્માનો, મુજ આત્માનો આવો સ્વભાવ છે. પણ વર્તમાન પર્યાયમાં એ જે મતિ જ્ઞાન, જે ક્ષણિક જ્ઞાન ખુલ્યું છે, મતિ જ્ઞાનાવળી કર્મના ક્ષયોક્ષમાં અલ્પ ઉગાડ જે થયો છે, એની જે પ્રવૃત્તિ તો કેવી છે? એની પ્રવૃત્તિ પરાધીનપણે છે. તો એ પરાધીન પ્રવૃત્તિ અહીંયા બતાવે છે, અને પરાધીનતા જે છે એ દુઃખ છે. જાણવું દુઃખ નથી, અને જાણવાની પણ પરાધીનતા દુઃખ છે. ખાવાની પરાધીનતા તો દુઃખ છે, પણ જાણવાની પરાધીનતા પણ વિભાવ છે. એટલે જાણવાની જે પરાધીનતા છે એનો જે આ ભાવ કરવો છે. આપણે બહારમાં પરાધીનતા કેવી લાગે? બહારના જીવનમાં બધી પરાધીનતાઓ લાગે, વેપારમાં પરાધીનતા લાગે. તથાપિ પરાધીનતા નામનો જે શબ્દ છે એ દુઃખને બતાવે છે. ચાહે ફિલ્ડ કોઈ બી હોય, ચાહે આધ્યાત્મ ફિલ્ડ હોય, ધર્મનું ફિલ્ડ હોય, એ કર્મનું ફિલ્ડ હોય. કર્મનું ફિલ્ડ તો એકાંતે પરાધીનતા છે, અને ધર્મના ફિલ્ડમાં જે છે પરાધીનતાનો અભાવ કરવાનો પુરુષાર્થ થઈ શકે. કરોડપતિ થવું હોય તો મહેનત કરવી પડે કે કર્મના ઉદયથી થાય? કહેવાય કે નહીં? અને કેવલ જ્ઞાની થવું હોય તો શું કરવું જોઈએ? મતિ જ્ઞાનની પરાધીનતા તોડવી હોય તો અહીંયા અવસર છે. એટલે પહેલા પંડિતજી અહીંયા મતિ જ્ઞાનની પરાધીન સ્વરૂપ, મતિ જ્ઞાન એક એક જ્ઞાન લેશે. મતિ જ્ઞાનમાં કેવી પરાધીનતા છે, શુદ્ધ જ્ઞાનમાં કેવી પરાધીનતા છે, તો એમાં આપણે આખો જે પેરેગ્રાફ છે એ આપણે આખો પેરેગ્રાફ આપણે લાસ્ટ ટાઈમ થઈ ગયો હતો રવિવાર, જે 8 તારીખના રવિવારમાં. એમાં એક આંખનું ઉદાહરણ આપ્યું હતું. આંખ, હે, હાલ જ્ઞાનનું ઉદાહરણ નહીં, આંખ. આંખમાં જેની આંખ મંદ દ્રષ્ટિ વાળી છે, સાંભળજો, હું 5 મિનિટનો આખો વિષય તમને આપણે ટચ કરાવીએ એટલે આપણે આગળ વધાશે. દિલીપભાઈ, કે આંખ, માનો કે આપણે ચશ્મા છે, હિતેશભાઈને ચશ્મા નથી, બરાબર, તમે ચશ્મા નથી પહેરે, તો કે આ અમારી જે આંખ છે, અત્યારે જ્ઞાન ને ગૌણ કરીને વાત છે, ઉદાહરણ છે, દ્રષ્ટાંત. આંખ જાણે છે એ દ્રષ્ટાંત લેવું છે અહીંયા, કે આંખ તો છે, નેત્ર તો છે, પણ દ્રષ્ટિ જેની મંદ છે, નેત્ર જેના મંદ છે, નેત્રમાં બીમારી છે, તો એને શાની જરૂર પડે છે? ચશ્માની જરૂર પડે છે. હવે એ ચશ્મામાં કઈ બગાડ થઈ જાય, નેત્ર એવું ને એવું હોય, પણ ચશ્મામાં બગાડ થઈ જાય તો વસ્તુ નો બોધ થતો નથી, અર્થાત તો ઓછું જણાય છે, અર્થાત તો અન્યથા જણાય છે. હંમેશા 3 વસ્તુ આપી છે. કાં તો માનો કે કાચ કોઈ બીજો જ આવી ગયો તો સામે કશું દેખાતું નથી, ખ્યાલ? હવે દેખાય છે કાચથી કે આંખથી? અહીંયા ઉદાહરણની વાત છે, જ્ઞાનથી અત્યારે એ વાત નથી લેવી, અહીંયા આંખથી દેખાય છે એની વાત. જો આંખમાં દ્રષ્ટિ જ ના હોય, જે તો એને તો ચશ્મા હોય કે ના હોય શું ફરક પડે છે? માનો કે પૂતળું બનાવી દો અને એને આંખ બનાવી દો, એની આંખો બનાવી દો, હવે એને ચશ્મા પહેરાવો તો એ દેખશે કે નહીં દેખે? કે એની આંખમાં દ્રષ્ટિ નથી. એટલે આંખમાં જેની દ્રષ્ટિ તો છે, પણ મન દ્રષ્ટિ છે, એને અગર જો મન દ્રષ્ટિ છે એને જો ચશ્મા લગાવવામાં આવે ત્યારે તો દેખે છે. તો ચશ્માથી દેખે છે એ વાત બતાવી છે કે આંખમાં દ્રષ્ટિ મંદ છે એ બોધ કરાવે છે. પકડજો બરાબર? દ્રષ્ટિ મંદ છે એને ચશ્માની જરૂર પડે છે. જેનું જ્ઞાન મંદ છે એને ઇન્દ્રિયોની જરૂર પડે છે.
કોનું જ્ઞાન મન છે? આપણા બધામાં જે મતિ જ્ઞાન વાળા જીવો છે એ બધા કેવલ જ્ઞાનની અપેક્ષા એનું જ્ઞાન મન છે, તો એને ચશ્માની જરૂર પડે છે. સૌષ્યમ જ્ઞાન જે છે એ દ્રષ્ટિ થઈ, એ મંદ દ્રષ્ટિ થઈ. મતિ જ્ઞાન જે જાણવાનો સ્વભાવ છે મન દ્રષ્ટિ થઈ, અને આંખ નાક આદિ એના ચશ્મા થયા. જેમ દ્રષ્ટિ મંદ હોય એને ચશ્મામાં લીસોટા આવી જાય તો પદાર્થ સ્પષ્ટ જણાતો નથી. બધું લખ્યું જો. પ્રથમ તો અહીંયાથી, જેમ મન દ્રષ્ટિ વાળો મનુષ્ય પોતાના નેત્ર વડે જ દેખે છે તો નેત્ર વડે, ચશ્માથી નથી દેખતો. એ ક્લિયર કર્યું. એનું શું હેતુ એ સિદ્ધ કરો. કેવી રીતે? કે ભાઈ દેખે છે તો નેત્ર વડે છે, પોતાનું નેત્ર ના વડે દેખે છે. ચશ્મા ભલે હોય પણ દેખે છે નેત્ર વડે. કે નેત્ર ના હોય ત્યાં ચશ્મા લગાવી દો તો એ દેખતો થઈ જાય. અગર જો ચશ્માથી દેખાતું હોય, આ ભીંડ ને ચશ્મા લગાવી દો તો ભીંડ દેખતી થઈ જાય. તો કે નહીં, જેને નેત્ર હોય એને જ ચશ્માની સહાયની વાત છે. અને કેવા નેત્ર? કે જેના નેત્રમાં દ્રષ્ટિ હોય અને પાછી મન દ્રષ્ટિ હોય. તમને ખ્યાલ આવે? હેતુ છે, આ લોજિક છે, બધા ન્યાય. ભલે એ વખતે લીધું હશે પણ આ રીતે નહીં લીધું હોય પાછું. કઈ નવું આ ફરતી વાત છે. બરાબર છે? શું કહેજો? જેમ મન દ્રષ્ટિ વાળો મનુષ્ય પોતાના નેત્ર વડે જ દેખે છે, નેત્ર વડે જ દેખે છે તો નેત્રથી જ, પણ ચશ્માથી નથી દેખતો. પરંતુ ચશ્મા લગાવવાથી જ દેખે છે. ખ્યાલ શું કહું છું? મતિ જ્ઞાન વાળો જીવ, આપણે મતિ શુદ્ધ જ્ઞાન વાળો જીવ દેખે છે તો જ્ઞાનથી જ, પરંતુ બંધ આંખથી નથી દેખી શકતો. ખુલ્લી આંખ રાખે અને આંખનું લક્ષ્ય કરે, આંખનું માધ્યમ કરે, સહાય લે તો જ દેખે છે. પણ દેખે છે તો જ્ઞાનથી જ, જાણે છે તો જ્ઞાનથી જ. ખ્યાલ આવે છે? એક આ પ્રશ્ન ઉત્પન્ન થાય ને કે આંખ જાણતી નથી તો કોઈ મતલબ કે બધા કથન ક્યાંથી કહે છે, નિમિત્ત કથન શું છે, ઉપાદાન કથન શું છે. આપણે કોઈ જ્યાં વાત જ ખબર ના હોય ત્યાં વાત કાઢીએ કે ભાઈ આંખથી તો દેખાય જ નહીં, તો આપણને વ્યક્તિ શું કે આંખ બંધ કરો, હવે આપ લેટર વાંચીને બતાવો, હવે ચેલેન્જ કરો. ખ્યાલ આવ્યો કે આવું થાય છે? તમે કોઈ બી જગ્યાએ ચર્ચા કરો ને તો સાચવી નહીં કરવી, નહીં તો આ બધા પ્રશ્નો કાં તો આનો જવાબ આપતા આવડવું જોઈએ, કાં તો એને આ જાણવાની જિજ્ઞાસા જોઈએ, તો પછી એ વાત સમજે. ખ્યાલ આવે? પછી એને સામાન્ય ઉદાહરણ આપી દો. આંખથી દેખાય છે ને, તો ઘરમાં મળદું પડ્યું અને આંખ છે કે નહીં, તો કેમ નથી દેખતું? તો પછી આ લાઈટ થાય. બરાબર છે. તો દેખવા વાળો પદાર્થ જ્ઞાન છે, બીજું છે જ્ઞાન છે. જ્ઞાનથી જ દેખે છે, હે ને, નેત્રથી જ દેખે છે. પણ ચર્ચર કોણ? મન દ્રષ્ટિ વાળો પણ નેત્રથી જ દેખે છે, પણ ચશ્મા વડે જ દેખે છે. ચશ્મા ના હોય તો ન દેખી શકે. કેવું સ્વરૂપ છે? બંનેમાં જ લગાવ્યો છે પંડિતજી. બહુ એક શબ્દનું મહત્વ હોય છે, એમ જ નથી હોતું. જો જેમ મન દ્રષ્ટિ વાળો મનુષ્ય પોતાના નેત્ર વડે જ દેખે છે, પરંતુ ચશ્મા લગાવવાથી જ દેખે, પણ ચશ્મા વિના દેખી શકતું નથી. હવે ચશ્માથી નથી દેખાતું, ચશ્માથી નથી જણાતું, તો ચશ્મા ન હોવામાં શું તકલીફ છે? કે એની મન દ્રષ્ટિ છે, એની દ્રષ્ટિ વિકાર વાળી છે. એટલે આપણું જ્ઞાન કેવું છે? વિભાવ વાળું. કયું જ્ઞાન? વર્તમાનમાં ઉઘાડું. ભલે સમ્યક હોય, અને ભલે સમ્યક જ્ઞાન હોય, પણ એ જ્ઞાનને પદાર્થો જાણવા સંબંધી અગર લઈએ તો એ ખ્યાલ આવે કે સમ્યક દ્રષ્ટિ જીવ હોય. ગુરુદેવને ચશ્મા હતા કે નહીં? કેમ લેવું પડ્યું? કેમ કે એમની આંખ વીક હતી કે જ્ઞાન વીક હતું? તો ભારે પડી જાય ને. એ સંબંધી જ્ઞાનની યોગ્યતા નબળી હતી. આંખના વિષયો જાણવા સંબંધી જ્ઞાનની યોગ્યતા એમની નબળી હતી. અને કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય, 100 વર્ષ સુધી ચશ્મા ના આવે, તો આંખ સંબંધી પદાર્થોની જાણવાની યોગ્યતા સારી હતી ચશ્માની અપેક્ષા.
પણ બંને વ્યક્તિ દેખે છે શાનાથી? જ્ઞાનથી. પણ આલંબન બંને વ્યક્તિને શાનું છે? આંખનું. એટલે આંખ ચશ્મા થઈ ગયા તો બંને વ્યક્તિનું જ્ઞાન કેવું છે? આંખ વગર દેખી શકે એવી યોગ્યતા વાળું નથી. શું કહ્યું? આંખ વગર કોઈ પદાર્થનો રંગ દેખી શકે એવી યોગ્યતા વાળું નથી. તથાપિ આત્માના જ્ઞાનનો સ્વભાવ તો આંખ વગર જ રંગ જોવાનો સ્વભાવ છે. કેમ કે આપણે સિદ્ધ ભગવાનને આંખ નથી તો બી રંગ આદિ જોવે છે. સ્વભાવ તો એવો છે. પણ વર્તમાનમાં જે મતિ જ્ઞાન છે કેવું છે? આપણું મંદ જ્ઞાન છે. કઈ અપેક્ષાએ? કેવલ જ્ઞાનની અપેક્ષા. એટલે એને આંખની સહાય વગર જાણે છે તો જ્ઞાનથી, પણ આંખ વડે જ જાણે છે. બે નો જ લગાડે. ગજબ છે ને જ. અને હકીકત છે. તમને કહ્યું હોય કે ભાઈ વાંચીને બતાવો જરા, આંખ બંધ રાખો, હમણાં સ્મરણ કરો અને જરા પેલા પાના પર આખી લીટી વાંચો તો કે કઈ રીતે વંચાય? તો પછી જ્ઞાનથી વંચાતું તો શું થયું? તો કે જ્ઞાનથી જ વંચાય. પણ જ્ઞાનમાં એવી નબળાઈ છે કે એને આંખનું અવલંબન લેવું પડે. પણ એનાથી કોઈ સમ્યક દર્શન લૂંટાઈ નથી જતું. તમે સમજો, કેવલ જ્ઞાન ભલે નથી થતું પણ સમ્યક દર્શન નથી લૂંટાતું. કેમ? સમ્યક દર્શન તો એનાથી લૂંટાય. સાચું દર્શન તો ત્યારે રોંગ પડી જાય કે આંખથી દેખાય છે એમ માને અને આંખ તે હું છું એમ માને અને આંખ એટલે પાંચ ઇન્દ્રિયોનો ઢગલો, શરીર પૂરું, અને એનું એમાં સમર્પણ રહે અને એના માટે જ એનો ઉપયોગ સમર્પિત, શ્રદ્ધા સમર્પિત કરે. એક શું થઈ ગયું? મિથ્યા દ્રષ્ટિ. અજ્ઞાની ત્યાંથી થાય. આંખથી જોવાનું નામ અજ્ઞાન નથી. આંખથી જોવાનું નામ તો જ્ઞાનનું વિભાવપણું છે. હવે એ જ્ઞાનના વિભાવપણાનો એને મહિમા આવી જાય. સમજો, આજના પ્રવચનમાં હતું, જો કોઈ પકડ્યું હતું, હે ને, અંશને પકડી લે. આવ્યું? યાદ આવ્યું? એક અંશને મુખ્ય કરી લે. મુખ્ય ગુણ હતું ને, મુખ્ય ગુણ તો જાણવા માટે હતું, પણ એક અંશને સર્વસ્વ માની લે. મતિ જ્ઞાનને સર્વસ્વ માની લે. કોઈ માને મતિ જ્ઞાનને સર્વસ્વ? ડોક્ટરી, એન્જિનિયરિંગ, રસોઈ સંબંધી આ બધું જે જ્ઞાનનો ઉઘાડ હોય, થોડું વધારે ગમે એટલું ઓછું જાણતો હોય, બુદ્ધુ હોય, પણ એ ક્યારે પોતાને બુદ્ધુનું નહીં કરે. એ જેટલું જાણતો હશે એમાં અભિમાન કરશે કે મને આટલી ખબર પડે. તો એને કોનો અવર્ણવાદ કર્યો? કેવલ જ્ઞાનમાં. પોતાના કેવલ જ્ઞાન સ્વભાવનો, કે તારો આટલો જાણવાનો સ્વભાવ નથી, તારો તો પૂર્ણ જાણવાનો સ્વભાવ છે. તો એક અંશનો મહિમા કર્યો ને. તો દોષ એમાં છે. આંખથી જાણવું એ તો પર્યાયગત દોષ છે. આંખથી જાણવું પડે છે, આંખના માધ્યમથી દેખવું પડે છે, એ તો પર્યાયગત દોષ છે. એમાં મોક્ષ માર્ગમાં બાધા નથી. કે જે પણ મોક્ષ માર્ગમાં ચાલે છે એ બધા આંખ, કાન આદિ દ્વારા જ જ્ઞાન કરે છે. જ્યારે પૂર્ણ મોક્ષ થઈ જાય છે એ જીવોને પાંચ ઇન્દ્રિયોનું માધ્યમ નથી હોતું જાણવામાં. કેવલ જ્ઞાન ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી જાણે છે. તો એ નડતું નથી, પરંતુ એનો મહિમા આવી જાય, મતિ શુદ્ધ જ્ઞાનનો મહિમા આવી જાય. થોડુંક શાસ્ત્ર જ્ઞાનનો મહિમા નથી આવતો. ખરેખર જોવા જઈએ તો ગેવોનો મહિમા આવે. મેં આટલા ગેવ જાણ્યા, મેં આ જાણ્યું. મેં સરસ રસોઈ બનાવી, તમે શું કર્યું? જાણ્યું ને. આપણે ત્યાં તો ચાલે છે છઠ્ઠી ગાથા બરાબર. ગે કૃત અશુદ્ધતા જ્ઞાનમાં નથી. 2 મહિનાથી એમાં છઠ્ઠી ગાથા ચાલે છે. ગે કૃત શુદ્ધતા જ્ઞાનમાં નથી. એમ જ્ઞાનમાં તો ગે ગુસ્તુત નથી. કયા જ્ઞાનમાં? કેવલ જ્ઞાનમાં કે આપણા જ્ઞાનમાં? આપણા જ્ઞાનમાં. એટલે આપણું તો જ્ઞાનનો પણ નિમિત્ત છે. હે ને? ત્યાં મેં પૂછ્યું હતું ને જયેશભાઈ, આપ છે ચિંતામણીમાં, તમે તો રેગ્યુલર છે. પૂછ્યું મેં કે ભાઈ આજે શું કર્યું, અથવા ગઈકાલ શું કર્યું સવારે 5 વાગ્યાના ક્લાસમાં?
કે 5 વાગે ઉઠ્યા હતા, તમારા પ્રવચનમાં તો આવ્યા હતા, અને ડર પૂછી ગયો કે પ્રવચનમાં નહીં આવ્યો કે નહીં, પ્રવચનમાં તો આવ્યા હતા, પછી શું કર્યું? પ્રવચન સાંભળ્યું, પછી શું કર્યું? કે નાસ્તો કર્યો. એ તમે શું કર્યું? હેલા, તમે શું કર્યું? એક વાર પણ મારું જ્ઞાનરૂપ પરિણમન થાય છે, એ ગેયોનો જે ગેયાકાર છે, જ્ઞાનનો આકાર છે, જ્ઞાનરૂપ પરિણમન છે, એવો એને ભાસતું જ નથી. તો શું કરે છે? એ મુક્ત અનુભવ નથી કરતો, એ બંધાયેલો રહે છે. પ્રવચન સાંભળ્યું, આ કર્યું, તે કર્યું, એ ઉપયોગને બાંધ્યો. અરે ઉપયોગ તો ત્યાં જ્ઞાનરૂપ પરિણમન કરતો. કયો ઉપયોગ? મતિ જ્ઞાન વાળો ઉપયોગ. એ બતાવો, શુદ્ધ જ્ઞાન વાળો ઉપયોગ. પણ ગેના અવલંબન લીધું, અને અવલંબન લીધું એમાં ગેમાં રસ પડી ગયો, તો મુક્તિનો અનુભવ ના કરે, મુક્તિનો સ્વાદ ના આવે. અને મુક્તિનો સ્વાદ ના આવે એ અજ્ઞાની. બહુ ઊંચી ટીપ્સ છે આ. અમે ત્યાં છઠ્ઠી ગાથામાં વિસ્તારથી આ વાતોને ત્યાં લીધી છે. અહીંયા તો પરાધીન પીણું, આ પરાધીન પીણું છે ને, કેટલું પરાધીન પીણું છે મતિ જ્ઞાનનું. જો જેમ પેલા મન દ્રષ્ટિ વાળાને ચશ્મા જોઈએ, એમ અહીંયા આપણે કંઈક સાંભળવું હોય તો કાન બરાબર જોઈએ કે ના જોઈએ? તો 5 ઇન્દ્રિયો ના સહાય વગર કોનું જ્ઞાન નથી થતું? આત્માનું, પર પદાર્થોનું. પહેલા કે નહીં, આત્માનું જ્ઞાન કરવામાં તો ઇન્દ્રિયોની જરૂર નથી, એ જોડે રાખજો. અને આત્માનું જ્ઞાન કરવાથી કલ્યાણ થાય છે. પરગેયોના જ્ઞાનથી કોઈ એના વધારે જ્ઞાનથી વધારે સુખી થઈ જવાય એમ નથી. આત્માના જ્ઞાન વગર તો હલાય કે નહીં, પરગેયોના જ્ઞાનમાં આસક્ત થયા વગર રહેવાતું નથી. આવી ટીપ્સ છે નાની નાની. પ્રયોજન નહીં છોડવાનું. એક તો ચાલે છે ટર્મ્સ, અને એક ટર્મ્સની સાથે સાથે આપણે ત્યાં પણ સ્વાધીન રહી શકીએ છીએ મસ્તીમાં. કઈ વાંધો નહીં, ઇન્દ્રિયોના માધ્યમથી જણાય છે ને, પણ ઇન્દ્રિયોના માધ્યમથી તો પર જણાય છે ને. પણ ટર્મ્સ છે, જ્ઞાનનું પરાધીન પીણું છે. ટર્મ્સ તો એ છે જ્ઞાનની જે ટર્મોલોજી છે વર્તમાન મતિ જ્ઞાનની, કે કોઈ બીનું જ્ઞાન હોય, કોઈ બી, ચાહે મુનરાજ હોય, કુંકુમદેવ હોય, 12મા ગુણસ્થાને હોય, પૂર્ણ વિતરાગી હોય, પરંતુ એમને બી પદાર્થનું જ્ઞાન કરવું હોય તો ઇન્દ્રિયોના અવલંબન વગર સંભવ નથી. છદ્મસ છે ને 12મા ગુણ, એમને ક્યાં કેવલ જ્ઞાન છે? 12મા ગુણસ્થાને કેવલ જ્ઞાન જ એક એવું પૂર્ણ સ્વરૂપ છે કે જે આત્માના પ્રદેશથી ડાયરેક્ટ જાણે. છદ્મસ કોઈ બી હોય, એની સાથે કોઈ આત્મજ્ઞાનને સંબંધ નથી. જાણવાની જયારે ટર્મોલોજી આવે, પણ જાણવાની ટર્મોલોજી સાથે એ મતિ જ્ઞાનની પરાધીનતાનું લક્ષ હટવું જોઈએ. કેમ? કેમ કે એ તો કોઈ સ્પર્શ, કોઈ રસ, કોઈ ગંધ, કોઈ વર્ણ, એ સંબંધી બોધ કરવા માટે ઇન્દ્રિયોનું અવલંબન લેવું પડે ને. પણ મારે એની આવશ્યકતા જ નથી. તો ભલે ને બધી ઇન્દ્રિયો ખંડિત થઈ જાય કે શિથિલ થઈ જાય, સરવાળે શું થયું? એ સંબંધી વિકલ્પને દુઃખ મટી ગયું. શું કરવું? તમારે દુઃખ મટાડવું છે ને, તો દુઃખ તો મટી ગયું ને. નક્કી કરવા કે આંખને બરાબર બનાવવાથી દુઃખ મટે. સમજો, જોડે આ વાત લેવી ચાલે છે ટર્મોલોજી અહીંયા, પણ ટર્મની સાથે સાથે આપણે એક જોડે એનું જે પ્રયોજન જે છે એ આપણું કોઈ ચિંતા કરવા માટે કે ભાર કરવા માટે નથી. અહીંયા પરાધીનતા પણ એટલે બતાવી છે કે એ પરાધીન જ્ઞાન છે, મતિ શુદ્ધ જ્ઞાન, અને તું કેવલ જ્ઞાન સ્વભાવી છે, એનો પુરુષાર્થ કર. મતિ શુદ્ધ જ્ઞાનમાં, ખંડિત જ્ઞાનમાં નહીં અટકી જા. એમાં કોઈ થોડા ગેવોનું તને વધારે જ્ઞાન થયું તો એ ગેવોના જ્ઞાન કરવામાં કેટલી પરાધીનતા છે, કેટલું યાદ રાખવું પડે, યાદ ન રહે. મંગલાચરણ ભૂલી જવાય બોલતા બોલતા. એને એવું તો સ્વરૂપ છે જ્ઞાનનું. જો પોતાનું જે જ્યાં રહેઠાણો ને એ પણ ભૂલી જવાય, ઘર ભૂલી જવાય. બને બીજો માળ કે ત્રીજો માળ એકવાર વિચાર કરવો પડે એવું થઈ જાય. જ્ઞાન જયારે શિથિલ થાય, કયું જ્ઞાન છે? મતિ જ્ઞાન. ઇન્દ્રિયોના માધ્યમથી થતું જ્ઞાનમાં શું એમાં મહત્વ છે? તો એમાં એ જ્ઞાન ઉપર એ જ્ઞાનના અંશનો મહિમા ના આવે એટલું બતાવું છે. અને એનો મહિમા ના આવે, પણ કેવલ જ્ઞાન સ્વભાવી આત્મા કે જેમાંથી કેવલ જ્ઞાન આવવાનું છે. આ બધી પરાધીનતા મટાડવી હોય તો શું કરવું? તો એ કેવલ જ્ઞાન સ્વાભાવિક આત્મા તું સ્વયં છે, એટલા માટે આ પરાધીનતાનો બોધ કરવામાં આવે છે. જો વાંચી જવું થઈ ગયેલું પ્રોગ્રામ આ છે. આપણે હવે આત્મા પર ઘટાડ્યું.
તેમ આત્માનું જ્ઞાન મંદ છે. આ કયું જ્ઞાન લેવું? મતિ શ્રુત અવધિ મને પર્યાય 4 જ્ઞાન મંદ જ્ઞાન છે. મંદ કહેવાય જે પણ આમાં જે બી જીવો કવર થાય. કોણ જીવો કવર થાય? બધા જ્ઞાની અજ્ઞાની સંસાર. કેવલ જ્ઞાની સિદ્ધો અર્યંતો સિવાય બધા જીવો આમાં કવર થાય. એમનું જ્ઞાન મંદ છે. કોની અપેક્ષાએ? કેવલ જ્ઞાની અપેક્ષાએ. તો એ મંદ છે. હવે તે પોતાના જ્ઞાન વડે જાણે છે. એ પણ જાણે છે તો જ્ઞાન વડે જાણવાનું કામ તો જ્ઞાન જ કરે છે. પછી આગળ શું લખ્યું? પરંતુ દ્રવ્ય ઇન્દ્રિય મનનો સંબંધ થતા જ જાણે છે. પાછું એમાં બી જ કર્યું. જાણે છે તો જ્ઞાન વડે, દ્રવ્ય ઇન્દ્રિયોના સંબંધ વડે જ જાણે હે ને. કોઈ એમ કહે કે ભાઈ આજે બોરીવલીમાં શનિવારે પ્રવચન ચાલુ થયું, કોઈ તમને ઘરે પૂછે કે એમાં શું કહેવાના છે, તો કે ભાઈ સાંભળવા આવો તો તમને ખ્યાલ આવશે, કાં તો આવીને તમને સંભળાવીશ. એટલે કાનની સહાય લેવી પડશે. એના વગર નહીં સંભળાય, નહીં જણાય. તો કાનથી જણાય કે જ્ઞાનથી? જણાય છે તો જ્ઞાનથી જ. પણ એવું મંદ છે, એવું એમાં કમજોરી પણ છે, એમાં એવો રોગ થયો છે, હલાવે કે નહીં? એ જ્ઞાન કયું છે? રોગ વાળું જ્ઞાન છે અત્યારે આપણું, કે એને જાણવું હોય તો કોઈની સહાય લેવી પડે. કોઈ બીમાર આદમી હોય તો એને કોઈની સહાય લેવી પડે ને, લાકડીની કે બીજું. તો આપણું જ્ઞાન કેવું છે? એવું બીમાર છે અત્યારે. કયું જ્ઞાન? વર્તમાન ઉઘાડું, કે જે સ્વભાવની હોતી જોઈએ તો એ જ્ઞાનનો અંશ છે. એ જ્ઞાન ગજબ છે. કોઈ બે જ્ઞાન નથી, જ્ઞાન એક જ છે. ખ્યાલ આવ્યો ને? દરવાજો એક જ છે. કાલ લીધું હતું ને, દરવાજો એક જ છે. ઘરમાં બહાર આવવું હોય કે અંદર જવું હોય, એવા જ્ઞાનનો દરવાજો એક જ છે. અંદર જવું હોય તો બી આ જ જ્ઞાન, અને બહાર જવું હોય તો બી આ જ જ્ઞાન. તો એ રીતે છે. જો વળી નેત્ર તો જેવા ને તેવા જ હોય, પરંતુ ચશ્માની અંદર કોઈ દોષ હોય તો દેખી શકે નહીં. થોડું દેખે અન્યથા દેખે. 3 કહ્યા. જો નેત્ર તો તેવા ને તેવા જ, નેત્રમાં કોઈ બીમારી નથી, જેટલું મન છે એટલું જ હોય. પણ હવે ચશ્મા ફૂટી ગયા, કાચમાં ક્રેક થઈ ગઈ તો નહીં દેખાય, હે ને? અથવા એ કાચનો નંબર નાખવામાં ભૂલ કરી દુકાનવાળા, દ્રષ્ટિને મેચ ના કરી તો અન્યથા દેખાય. અથવા ધૂંધળું દેખાય, કનોખા દેખાય, કનોમાં દેખાય. હેલા નેત્ર તો એવા ને વાત છે, પણ કાચમાં મિસ્ટેક થઈ ગઈ, બહારના સાધનોમાં ગરબડ થઈ ગઈ તો દેખવામાં ગરબડ થાય. એ રીતે આપણા જ્ઞાનમાં પણ લઈ શકીએ. આપણું જ્ઞાન તો એનું એ જ છે, પણ આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બહારના, એમાં ગરબડ થઈ ગઈ તો દેખવામાં જ્ઞાન એટલું ને એટલું જ જ્ઞાનમાં. તથાપી એ વખતે જોવા જઈએ તો જ્ઞાનાવરણી કર્મના ઉદયમાં જ્ઞાનની યોગ્યતા એવી થઈ છે, પરંતુ એક સળંગ યોગ્યતા જોઈએ, પર્યાગત યોગ્યતા, તો એમાં અંતર નથી પડ્યું. ખ્યાલ? જ્ઞાનનો જે ક્ષરક્ષમ ઉઘાડરૂપ જે શક્તિ છે એ તો એટલી જ છે. માનો કે આવા ચશ્મા પહેર્યા છે, બરાબર છે, મેં હાલ ચશ્મા પહેર્યા છે, તો હાલ નેત્રની દ્રષ્ટિ તો એવી નિવિત છે, હવે કાઢી નાખે તો દ્રષ્ટિ બી એવી નિવિત છે, નેત્રમાં કોઈ અંતર નથી પડી ગયું ને. પણ ચશ્મા એવી દ્રષ્ટિ થઈ ગયેલી છે કે ચશ્મા વગર નથી દેખાતું. નેત્ર તો એના એ જ રહ્યા, પણ ચશ્મામાં અંતર પડી ગયું. એમ જ્ઞાન તો એનું એ જ રહ્યું, એટલું ને એટલું જ રહ્યું, એ જ ક્ષમતા વાળું, પણ ઇન્દ્રિયોમાં ગડબડ થઈ ગઈ. બહુ આમાં ઘણા પ્રશ્નો. તો પછી એમ કહી દો ને કે બંને થઈને જાણે છે. આપણે એમ કે આંખ વડે નથી દેખાતું, માની લીધું. જ્ઞાન વડે, એકલા જ્ઞાન વડે નથી દેખાતું એ બી તમે સિદ્ધ કરો છો, તો પછી 2 વડે દેખાય છે કેમ કહેતા નથી? એનું બી એક એમાં લોજિક છે કે જ્ઞાન તો એ વખતે પણ એની યોગ્યતાથી જ જાણે. કેમ બતાવો તમને? માન લો કે અહીંયા મેં કહ્યું કે આશ્રમ, સમજો, એ બધા જ બેઠા છે, બધાની પાસે કાનનું માધ્યમ લીધું છે, પરંતુ કોઈને આશ્રમ સંભળાય છે, કોઈને બીજું કઈ સંભળાય છે. ખ્યાલ આવે કે નહીં? એટલે જ્ઞાન તો એની યોગ્યતાથી જ થાય છે, એની યોગ્યતા પર્યાયની યોગ્યતા રૂપ જ જ્ઞાન થાય છે.
કોઈ કહે આપણે 4 જણ જઈ રહ્યા છે શૈલેષભાઈ, કોઈને મિત્રને પૂછ્યું આવો છે મંદિરમાં, એટલે ઓલો કે હા, તો તમે હા સાંભળ્યું, મેં ના સાંભળ્યું, એટલે ના કહ્યું ને તમે કહો ને હા કહ્યું ને, તો કર્ણથી થતું હોય તો કર્ણનું માધ્યમ તો બંનેનું, એટલે જ્ઞાન તો એની પર્યાગત યોગ્યતાથી થાય. બંનેથી નથી થયું. હા, એટલે એ પ્રૂવ કરી રહ્યું છું, બંનેથી નથી થયું, એની જ્ઞાનની યોગ્યતાથી થાય. બસ એટલું છે કે જ્યારે સાંભળવાનું કાર્ય થાય છે ત્યારે ગજબ છે ને, નિમિત્તનું જે વાત આવે છે ને, કે સોની ઘરેણા બનાવે કે ના બનાવે, કુંભાર માટલું બનાવે કે ના બનાવે, ત્યારે માટલું બને ત્યારે કુંભાર હોય પણ કુંભાર માટલું બનાવતું નથી, ત્યારે સંભળાય ત્યારે કાન હોય પણ કાનથી સંભળાતું નથી, છે કે નહીં? જયારે માટલું બને ત્યારે સોની ના હોય, કુંભાર જ હોય. આપણે ઉપાદાન ઉપર તો દૃષ્ટિ જ જતી, માટી એ રીતે પરિણમી છે તો ક્યારે નહીં. કુંભારે બનાવ્યું, સારું બનાવ્યું, પણ એ માટીમાં એવી જાતિની ઉપાદાન યોગ્યતા છે એ પરિણમી. એમાં તો કુંભારનો યોગ અને ઉપયોગ જયારે માટલું બને ત્યારે નિમિત્ત કહેવાય. કેવું સરળ છે જો. તેમ ક્ષયક્ષમ તો જેવો ને તેવો હોય, આ બહુ વિસ્તારથી મેં લીધું, જેવો ને તેવો હોય એનો અર્થ એ, પરંતુ દ્રવ્યેન્દ્રિય વા મનના પરમાણુ અન્યથા પરિણમ્યા હોય તો તે જાણી શકે નહીં, થોડું જાણે વા અન્યથા જાણે. ખ્યાલ આવે? એટલે ક્ષયક્ષમ તો એનો એ જ હોય, તો પણ જયારે ન જાણે ત્યારે એવું ક્ષયક્ષમ કહો, થોડું જાણે ત્યારે એવું ક્ષયક્ષમ કહો, અન્યથા જાણે ત્યારે એવું ક્ષયક્ષમ કહો, એમ કેમ નથી કહેતા? ક્ષયક્ષમ તો એકનો એક જ હોય એમ કેમ કહો છો? પ્રશ્ન થયો જોઈએ. પ્રશ્ન ખ્યાલ કે ભાઈ જયારે નથી જાણતો તો ન જાણવાનું ક્ષયક્ષમ, અથવા તો આવરણ છે એમ કહો, થોડું જાણે છે તો એને એ રીતનો ક્ષયક્ષમ કહો, અન્યથા જાણે છે દોરીને સાપ તો એ રીતનું ક્ષયક્ષમ કહો. તો ખરેખર તો તત્સમયની યોગ્યતામાં તો એમ જ છે, એ ક્ષમયની પર્યાયનું જે કાર્ય થાય છે તો એમ જ છે. પણ અહીંયા કહે છે કે જે તમને સંઘની પંચેન્દ્રિયમાં જ્ઞાનના ઉઘાડની જે ક્ષમતા છે, એ ક્ષમતા તો એ વખતે દોરીને તમે જે પણ જાણો એ વખતે ક્ષમતામાં તો અંતર છે ને. આખો જે ઉઘાડ મળ્યો છે એ તો એનો જ છે, ખ્યાલ આવે? પણ જયારે ઉઘાડ મળ્યો, અત્યારે માનો કે તમારે 1 થી લઈને રાત્રે 8 વાગ્યા સુધી જે જ્ઞાનનો ઉઘાડની જે ક્ષમતા છે તો એની જ છે ને, ક્ષમતામાં તો અંતર નથી થયું ને. સંઘની પંચેન્દ્રિય પણે જે તમારા જ્ઞાનનો ઉઘાડ, પણ જેવું લાઈટ બંધ થઈ એટલે ન દેખાય, તો એ વખતે જ્ઞાન ઓછું થઈ ગયું. તો શું થયું? સરસ શું થયું? હે ને, આંખમાં મોતિયો આવી ગયો તો શું થયું? જ્ઞાન જે જાણવાની ક્ષમતા તો એની જ છે, પણ એના જે બહારના જે ઇન્સ્ટ્રુમેન્ટ સાધન હતા એમાં શું આવી ગયું? ગડબડ થઈ ગઈ. તો જાણવામાં પણ પરાધીનપણું આ છે. એનો અર્થ એ નથી કાઢો કે એ નથી જણાતું હતું, પણ એ જ્ઞાનની એવી પરાધીનતા છે, જ્ઞાનનો દોષ છે. ખરેખર સાધનનો દોષ નથી, પણ એવો જ્ઞાનનો દોષ છે કે બહારમાં ઇન્સ્ટ્રુમેન્ટ બગડી જાય તો જાણવાનું કાર્ય બંધ થઈ જાય, અથવા ઓછું જણાય, અથવા ના દેખાય, અથવા અન્યથા દેખાય. એ જ્ઞાનની બીમારી છે કે ચશ્માની બીમારી? એ જ્ઞાનની બીમારી છે. તો એ જ્ઞાનનું પરાધીનપણું છે. જ્ઞાન તો ચશ્મા ફૂટી જાય, ચશ્મા ના હોય, આંખ ના હોય તો બી જ્ઞાન જાણે એવી જ્ઞાનની તો તાકાત છે. પણ આ જ્ઞાનનો તે અનાદર કર્યો છે અનંત કાળથી, એટલે જ્ઞાન તારું આવું અલ્પપ્રગટ થયું છે. કેવલ જ્ઞાન હજુ સુધી પ્રગટ નથી થયું, અને અલ્પપ્રગટ થયું છે એટલે આમાં પરાધીનપણે. તો શું કરવું જોઈએ? કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લે. તો પ્રભુ બતાવો કેવલ જ્ઞાન પ્રાપ્ત કઈ રીતે થાય? તો આત્માની અનુભૂતિનો પકડ ચલાવવું પડે. આખું સ્ટેપ ખ્યાલમાં આવે છે. બહુ ઊંચો વિષય છે, હે ને? આપણે ઘરડા થઈ જઈએ તો બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, સ્વાભાવિક છે. તો ઓછું દેખાતું થઈ જાય છે, ઓછું સંભળાતું થઈ જાય છે. તો કોના કારણે થાય છે? કોના કારણે થાય? ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ એટલે થઈ ગઈ. તો કે એ જ્ઞાનની બીમારી છે કે જ્યારે ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, એ વાત બી એટલી જ સત્ય છે. આંખમાં આદિમાં ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થઈ ગયા છે એટલું જ સત્ય છે. પણ એ વખતે પણ ચલાવે કે નહીં, જ્ઞાન એટલું કમજોર છે આપણું. કયું જ્ઞાન છે?
મતિ જ્ઞાન નું સ્વરૂપ એવું છે કે એને સાધનો બગડી જાય તો એ ન જાણી શકે, તો એ જ્ઞાનની બીમારી છે, બહારના ઇન્દ્રિયોની બીમારી નથી. બહાર તો એ બતાવું એ જ્ઞાનનું પરાધીન છે. કેમ કે આપણી પાસે પ્રમાણ છે. અરિહંતોને ઇન્દ્રિયો છે તો પણ એને ઇન્દ્રિયોની જરૂર નથી, ગરજ નથી. સિદ્ધ ભગવાનને તો ઇન્દ્રિયો નથી તો પણ જાણે છે. પણ આપણે હજુ ઇન્દ્રિયોનું માધ્યમ, ઇન્દ્રિયોની સહાય લેવી પડે છે. એ જ્ઞાનની બીમારી છે અને સાધનો ગડબડ થઈ ગયા અને એટલે હવે જાણવાનું અન્યથા થયું. તો એ જાણવાનું અન્યથા થયું એમાં વાંક કોનો? ઇન્દ્રિયોનો કે જ્ઞાનનો? ખ્યાલ આવ્યો કે નહીં? આપણને શું લાગે? આપણે વાંક કોનો કાઢ? ઉપાદાન તરફ તો જોતા જ નથી. આપણે એમ લાગે કે આંખ ખરાબ, નહીં આંખ ખરાબ થઈ ગઈ નથી બતાવું. એ મારી જ્ઞાનની એવી બીમારી છે કે આંખ ખરાબ થઈ જાય તો હું નથી દેખી શકતો. એ મારી જ્ઞાનની બીમારી છે, આંખની બીમારી નથી. ખ્યાલ આવે છે કે નહીં? ગજબ છે. જ્ઞેયોથી બી કઈ તકલીફ નથી. હવે માની લો કે આ ઝાખું દેખાય, આ મતિ શ્રુતની જગ્યાએ ઓછું દેખાય તો આ મોટા અક્ષર લખવું, આ મગજ ફેરફાર કરવું કે આંખની દવા કરવી? કોની દવા કરવી? તમે કોની દવા કરો છો? હવે આ ઝાખું દેખાય તો આ પાનાનો દોષ છે કે આંખનો દોષ છે? તો રિપેર આંખ કરીએ છે ને. તો હવે નથી દેખાતું તો આંખ રિપેર કરવી કે જ્ઞાન રિપેર કરવું? તો જ્ઞાન રિપેર કરવું. ગજબ છે. આંખ રિપેર કરવાથી કઈ નહીં થાય. હે હા, પોતાના જ્ઞાનનો દોષ છે એ બતાવું. એ જ્ઞાનનું પરાધીનપણું છે. કયા જ્ઞાનનું? મતિ જ્ઞાન. જો એ જ્ઞાનનું પરાધીનપણું ન દેખાય તો મિથ્યા દ્રષ્ટિ. ગજબ આ થઈ. એને ઇન્દ્રિયોમાં વાંક કાઢ્યો તો મિથ્યા દ્રષ્ટિ. અને જ્ઞાનનું પરાધીનપણું છે એમ નક્કી કરે અને જ્ઞાયક પર જાય તો સમ્યક દ્રષ્ટિ. સમજો, જ્ઞાનનું પરાધીનપણું છે એમ નક્કી કરે તો શાસ્ત્રીય પંડિત, પણ જ્ઞાનનું પરાધીનપણું છે એમ નક્કી કરીને જ્ઞાયક પર દ્રષ્ટિ કરે કે અરે આ જ્ઞાનમાં, પરાધીન જ્ઞાનમાં આ મતિ શુદ્ધ જ્ઞાનની કેવી અવસ્થાઓ થાય છે, એમાં શું લક્ષ કરે મારો જ્ઞાયક તો હે ને, એ તો પૂર્ણ છે એમ દ્રષ્ટિ કરે તો સમ્યક દ્રષ્ટિ. તો શું થશે? આંખ બીમાર, આંખને રિપેર કરવા ડોક્ટર પાસે જવું પડે અને જ્ઞાનને રિપેર કરવા માટે શુદ્ધાત્મા પાસે જવું પડે. એનો ડોક્ટર છે. હેલો આવે છે કે હવે નહીં આપણે કંઈક આંખ સારી કરીએ, ગમે તે કરીએ, અરે પણ આંખના માધ્યમથી હજુ ઘણું બતાવવું છે આવતીકાલે કે આંખના માધ્યમથી સારી આંખ હોય તો પણ કેવી જાતિની પરાધીનતાઓ આવે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અન્ય દ્રવ્યોથી, અન્ય ક્ષેત્રથી, અન્ય કાળથી કેવી જાતિનું આ મતિ જ્ઞાન પરાધીનપણું છે. આ પરાધીનપણું ટાળવું હોય તો શું કરવું? કેવલ જ્ઞાન પ્રાપ્ત કરો. કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવા શું કરવું પડે? જ્ઞાયકમાં સમાઈ જાઓ. જ્ઞાયકમાં સમાવો શું કરવું પડે? જ્ઞાયકની દ્રષ્ટિ કરવી પડે. જ્ઞાયકની દ્રષ્ટિ કરવા શું કરવું પડે? તત્વનો નિર્ણય કરવો પડે. તો તત્વનો નિર્ણય કરવો પડે. હાલ આપણું સ્ટેજ છે. ખ્યાલ અત્યારે શું કરવું પડે? આપણે તત્વનો નિર્ણય. એટલે ઇન શોર્ટ શું છે, આપણને એમ લાગે છે કે આ જે ગડપણ થઈ ગયું છે એટલે એ શરીર, આપણને શરીર શિથિલ થઈ જશે તો ધર્મ નહીં થાય એવું લાગે છે. અહીંયા એ કહે છે કે શરીરથી કોઈ સંબંધ નથી. તું તારું જેવું જ્ઞાનનું પરાધીનપણું છે એ નક્કી કર અને જ્ઞાયકનો જેવો સ્વભાવ છે એ નક્કી કર. તત્વ નિર્ણય કર અને તત્વ નિર્ણય કરવા જેટલો હું ગાઢતો હાલ તારી પાસે જ્ઞાન છે. ગજબની વસ્તુ છે. આપણે હંમેશા એમ કે શરીર સારું નહીં રહેતું કોઈ ધર્મ કઈ રીતે થશે? એ ધર્મ એ શરીરની પર્યાય છે કે આત્માની પર્યાય? મોટા ભાગે. કેમ કે ધર્મ સાને માને છે ખબર છે? ભગવાનની સામે જોઈ રહેવું, ભગવાનનો અભિષેક કરવો, ચોપડીઓ વાંચવી, વંચાવડાવી, તો કે ધર્મ છે નહીં. એ તો ધર્મ જેને ગમે છે એ આવા ગેવો પાસે જોવા મળે છે. જયારે રાગ આવે ત્યારે, એ તો રાગ આવે ત્યારે જોવા મળે છે. રાગ ના આવે ત્યારે તો ત્યાં જોવા નથી મળતું. આખું સ્વરૂપ આવનું છે. ગજબ એની ટર્મોલોજી છે ને એ રીતની છે. ભગવાનની પાસે આવવું પડે એ રાગના કારણે આવવું પડે છે. રાગ મટી જાય તો શું કામ આવવું પડે? ખ્યાલ આવે છે? એક એક વાક્યમાં જબરજસ્ત છે ને. હવે ક્રમથી આપણે ચલાવીશું, બને ત્યાં સુધી ગેપ નહીં પાડીએ પણ હે એ રીતે. સહજાનંદ